નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષા ક્લાસીસના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, જેમાં આજે આપણે સંચાલનનું મહત્ત્વ એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ વિશેનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું દરેક ક્ષેત્રમાં જરૂરી. તો અહીંયા આપણને કહ્યું છે કે સંચાલન જે છે તો અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં પરંતુ અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં. તો અર્થતંત્રના દરેક ક્ષેત્ર જેમ કે ધાર્મિક ક્ષેત્ર છે, સામાજિક, રાજકીય, સંરક્ષણ, શૈક્ષણિક ક્ષેત્ર તેમજ રમતગમત, એમ દરેક પ્રકારની પ્રવૃત્તિની અંદર સંચાલનની જરૂર પડે છે. તો આ દરેક ક્ષેત્રની અંદર અંકુશ રાખવાનું કામ, દોરવણી આપવાનું કામ, કર્મચારી વ્યવસ્થા, આયોજન, વ્યવસ્થાતંત્ર, આ દરેક કાર્ય આ ક્ષેત્રોમાં થતા હોય છે. માટે સંચાલનની અહીંયા જરૂર પડે છે. એટલે અહીંયા આપણને કહ્યું છે કે સંચાલન એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. ત્યાર પછી જોઈશું સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. તો સંચાલનને લીધે એકમના ઉપલબ્ધ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. જેમ કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારી, યંત્ર, સાધન સામગ્રી. તો આ દરેક વસ્તુનો સંચાલનને લઈને ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય છે. અને જો આ દરેક વસ્તુનો ઇષ્ટતમ ઉપયોગ થશે તો એને પરિણામે બગાડને અટકાવી શકાય છે. અને વિદ્યાર્થી મિત્રો, જો બગાડ અટકશે તો સ્વાભાવિક છે કે નફામાં વધારો થશે. એટલા માટે અહીં સાધનનો ઇષ્ટતમ ઉપયોગ એ સંચાલન માટે મહત્ત્વનું ગણવામાં આવે છે. ત્યાર પછી જોઈશું ધ્યેય સિદ્ધિ. તો ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. એટલે અહીંયા કહ્યું છે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એના ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. જો સંચાલન હશે નહીં તો કોઈ પણ ધંધાકીય એકમનો ધ્યેય સિદ્ધ કરી શકાશે નહીં. સંચાલન એ ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે અને સંચાલન દ્વારા સાધનનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. આપણે ઉપર જોઈ ગયા તેમ કે સંચાલન જે જગ્યાએ હશે તો સાધનનો ઇષ્ટતમ ઉપયોગ ત્યાં શક્ય બનશે. અને જો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ હશે તો કોઈ પણ ધ્યેય હશે તો તેને સિદ્ધ કરવાની અંદર સફળતા મળશે. એટલે અહીં ધ્યેય સિદ્ધિ એ સંચાલન માટે મહત્ત્વનું છે. ત્યાર પછી જોઈશું ધંધાની સફળતા માટે ઉપયોગી. તો ધંધાની સફળતા અને નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. તો જો ધંધાનું સંચાલન જે છે તો કાર્યક્ષમ એટલે કે યોગ્ય રીતે જો કરવામાં આવશે તો એ ધંધો સફળ થશે. અને જો ધંધાનું સંચાલન એ બિનકાર્યક્ષમ રીતે જો કરવામાં આવશે તો એ ધંધો નિષ્ફળ નીવડશે. તો સંચાલનને લઈને નાના પાયાના એકમો મોટા એકમોનું સ્વરૂપ પણ ધારણ કરે છે. એટલે અહીં વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે જો સંચાલન યોગ્ય હશે તો નાના પાયા પરના જે ઉદ્યોગ ધંધાઓ છે તો યોગ્ય સંચાલનને લીધે એ મોટા એકમોમાં પણ રૂપાંતર પામી શકશે. ત્યાર પછી કાર્યક્ષમ સંચાલનને કારણે ખોટ કરતા એકમો પણ નફો કમાતા થઈ શકે છે. કાર્યક્ષમ સંચાલન એટલે કે સંચાલન યોગ્ય હોય તો જે કંપનીઓ ખોટમાં જતી હોય ને તો એ પણ જો સંચાલન યોગ્ય રીતે કરવામાં આવે તો નફો કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, તમે L&T કંપનીનું નામ સાંભળ્યું હશે. તો L&T કંપની એક સમયમાં જે ખોટમાં જતી હતી તો તે સમયે L&Tનું સંચાલન AM નાયકને સોંપવામાં આવ્યું. તો એમનું સંચાલન ખાલી L&T કંપનીનું સંચાલન સોંપવાથી સંચાલન યોગ્ય હાથમાં જવાથી
5 થી 10 વર્ષની અંદર L&T કંપની એ ઇન્ડિયાની મોસ્ટ 10 કંપનીઓની અંદર સ્થાન પ્રાપ્ત કરી લીધું. શાને લઈને? તો કે ભાઈ સંચાલન બદલાવાથી. જો સંચાલન યોગ્ય હશે તો કંપની એ ઉચ્ચ કક્ષાએ પણ પહોંચી શકે છે. માટે આપણને અહીં કહેવામાં આવ્યું છે કે ધંધાની સફળતા માટે સંચાલન ઉપયોગી બને છે. ત્યાર પછી જોઈશું રોજગારીની તકોમાં વધારો. તો સંચાલન જો કાર્યક્ષમ હશે તો કંપની સ્વરૂપનો વિકાસ થશે. એટલે કે જો સંચાલન જો કાર્યક્ષમ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય અને જેને પરિણામે રોજગારીની તકોમાં વધારો થાય છે. અને એનાથી ઉલટું જોઈએ તો કે સંચાલન જો બિનકાર્યક્ષમ હોય એટલે કે યોગ્ય ન હોય તો કંપની બંધ પડે છે, એટલે કે બંધ થઈ જાય છે અને બેરોજગારીના પ્રમાણમાં શું થશે? વધારો થાય. એટલે અહીંયા સમાજની અંદર રોજગારીની તકોનું સર્જન થવું એ પણ સંચાલન પર આધાર રાખે છે અને સમાજની અંદર બેરોજગારી આવવી એ પણ સંચાલન પર આધાર રાખે છે. તો કઈ રીતે કાર્યક્ષમ રીતે સંચાલન થશે તો રોજગારીની તકોનું સર્જન થશે અને બિનકાર્યક્ષમ રીતે સંચાલન હશે તો બેરોજગારીનું સર્જન થશે. હવે એક આની અંદર એક એક્ઝામ્પલ જોઈએ કે અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે તો એનું સંચાલન જો જોઈએ તો કાર્યક્ષમ રીતે થાય છે, તો જેને પરિણામે રિલાયન્સની અંદર રોજગારીનું સર્જન છે, એટલે કે ઘણી બધી રોજગારી અત્યારે પૂરી પાડે છે. અને બિનકાર્યક્ષમ રીતે જોવા જઈએ તો જેટ એરવેઝ તમે નામ સાંભળ્યું હશે તો એ કંપની જ અત્યારે ટૂંક સમયમાં બંધ થઈ છે. તો એ કંપનીનું જે સંચાલન હતું તે બિનકાર્યક્ષમ હતું, તો એ બિનકાર્યક્ષમ સંચાલનને લઈને એ કંપની આજે બંધ થઈ ગઈ અને જેને પરિણામે બેરોજગારીના પ્રમાણમાં વધારો, મીન્સ કે એ જેટ એરવેઝમાં જે કારીગરો કામ કરતા હતા તે આજે હજારો કારીગરો એ બેરોજગાર બન્યા. એટલે અહીં રોજગારીની તકોમાં વધારો એ સંચાલન પર આધાર રાખે છે. ત્યાર પછી જોઈશું નફામાં વૃદ્ધિ. ધંધાકીય એકમો સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. કોઈ બી એકમ હશે, ધંધાનો કોઈ પણ એકમ હશે તો એનો મુખ્ય હેતુ શું? નફો કમાવાનો. કાર્યક્ષમ અને કુશળ સંચાલક એ પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનનો કરકસરપૂર્વક અને મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. તો આપણે જોઈએ કે કઈ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, સંચાલન જો કાર્યક્ષમ જો હશે તો એ સાધનનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકશે. સંચાલન જો કાર્યક્ષમ હોય તો સાધનનો ઇષ્ટતમ ઉપયોગ થશે અને જો સાધનનો ઇષ્ટતમ ઉપયોગ થશે તો બગાડ જે થાય છે તે બગાડમાં ઘટાડો થશે અને બગાડ ઘટે તો ઉત્પાદનની પડતર કિંમતમાં પણ શું થશે? ઘટાડો થશે. અને ઉત્પાદનની પડતર કિંમતમાં જો ઘટાડો થાય તો સ્વાભાવિક છે કે વેચાણ કિંમત જે છે તો વેચાણ કિંમત પણ શું થશે? ઘટી જશે. એટલે કે વેચાણ કિંમતમાં ઘટાડો થશે. અને જો વેચાણ કિંમત ઓછી હશે તો માર્કેટની અંદર માંગ વધી જશે અને માર્કેટમાં માંગ વધશે એટલે આપણું વેચાણ વધશે અને વેચાણ વધવાની સાથે નફાની અંદર વૃદ્ધિ થાય છે. તો આ દરેકે દરેક વસ્તુ શાને લઈને થઈ છે? સંચાલન. કેવું સંચાલન? કાર્યક્ષમ સંચાલન. એટલે અહીંયા નફામાં વૃદ્ધિ માટે સંચાલન મહત્ત્વનું છે. ત્યાર પછી જોઈશું સામાજિક લાભ. ધંધાકીય એકમો સમાજમાં રહીને કાર્ય કરે છે, સમાજના લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. એટલે અહીં કહ્યું છે કે ધંધો એ સમાજમાં રહીને કરવાનો છે. એટલે કે ધંધો એ કાચો માલ, મૂડી, કર્મચારી આ દરેકે દરેક વસ્તુ બધું જ સમાજ પાસેથી મેળવે છે. ત્યાર પછી એ જ વસ્તુથી એ ઉત્પાદન કરી અને વેચાણ પણ કોને કરે છે? સમાજને કરે છે. એટલા માટે ધંધાને સમાજનું અવિભાજ્ય અંગ કહેવામાં આવે છે. અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછું પડતરે ઉત્પાદન કરે છે. ધંધો શું કરશે? ઘણી બધી એવી વસ્તુઓ છે અને ઘણી બધી એવી સેવા છે કે જે ઓછી પડતરે
એટલે ઓછી કિંમતે એનું ઉત્પાદન કરે છે અને સમાજને વ્યાજબી કિંમતે એ દરેક વસ્તુ પૂરી પાડે છે, જેને પરિણામે સમાજનું કલ્યાણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમાજને ધંધો એ સમાજને ઓછી કિંમતમાં વસ્તુ પણ પૂરી પાડે છે. ત્યાર પછી ધંધાનો જો સારો વિકાસ થશે તો સમાજની અંદર રોજગારીનું તકોનું પણ સર્જન થશે, સમાજના લોકોની આવકમાં પણ વધારો થશે. એટલે કહી શકીએ કે રોજગારી અને આવકની તકોમાં સર્જન થશે ધંધાને લઈને. ત્યાર પછી ધંધો એ કેટલીક સમાજની અંદર કલ્યાણકારી પ્રવૃત્તિ પણ કરે છે, જેમ કે હોસ્પિટલ બનાવવી, શાળા, કોલેજ, રમતગમતના સાધનનો વિકાસ કરવો. તો ધંધાને લઈને આ બધી જ પ્રવૃત્તિઓ એ સમાજની અંદર જોવા મળે છે. એટલે કે સમાજને આ બધા લાભ એ ધંધા દ્વારા થાય છે. એટલા માટે અહીં કહ્યું છે કે સમાજના કલ્યાણ માટે સંચાલન એ મહત્ત્વનું છે. ત્યાર પછી જોઈશું રાષ્ટ્રીય હેતુ. અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે સંચાલનની જરૂર પડે છે. માનવ સંપત્તિ અને ઉત્પાદનના સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન એ આવશ્યક છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય હેતુને સિદ્ધ કરવા માટે સંચાલન કઈ રીતે મહત્ત્વનું છે તો જોઈશું કે કેટલાક દેશો એ વિકસિત દેશની યાદીમાં સમાવેશ થાય છે, જ્યારે કેટલાક અલ્પ વિકસિતની યાદીમાં સમાવેશ થાય છે. તો અમેરિકા, બ્રિટન જેવા જે વિકસિત દેશો છે, તો એમનું વિકસિત દેશની યાદીમાં કેમ સમાવેશ થતો હશે? તો એનું કારણ એ છે કે એ દેશો એ પોતાના જે સાધનો જે છે, તો એ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરે છે અને એ સાધનનો ઇષ્ટતમ ઉપયોગ કરીને રાષ્ટ્રીય હેતુને સિદ્ધ કરે છે. રાષ્ટ્રીય હેતુ કયો? તો કે દેશનો વિકાસ કરવાનો. તો દેશના વિકાસ માટે સાધનનો ઇષ્ટતમ ઉપયોગ કરીને વિકસિત દેશ એ આગળ વધે છે. તો જે દેશ એ સાધનનો ઇષ્ટતમ ઉપયોગ કરશે તો એનો રાષ્ટ્રીય જે હેતુ જે છે એ સિદ્ધ કરી શકશે, અને જે દેશ એ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ નહીં કરે તો એ પોતાનો રાષ્ટ્રીય હેતુ એ સિદ્ધ કરી શકશે નહીં. તો અહીં સાધનનો ઇષ્ટતમ ઉપયોગ એ શાના પર આધાર છે? તો કે સંચાલન પર. એટલે શ્રેષ્ઠ સંચાલન હશે તો રાષ્ટ્રીય હેતુને પણ સિદ્ધ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ભાગ સંચાલનનું મહત્ત્વ પૂર્ણ થાય છે. ફરીથી ટૂંક સમયમાં બીજા ભાગ સાથે મળીશું. ઓકે.